શકો છો કે કિલોમીટર પ્રતિ કલાક છે ને આપણે મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરવા માટે 5/18 વડે ગુણાકાર કરશું. જો આને 6 વડે ભાગીએ તો અહીંયા આવશે 10, અહીંયા આવશે 3, બરાબર. એટલે કે 50/3, બરાબર. 50/3. હવે શું થાય છે? આ 50/3 જે છે, હવે ટ્રેન છે પોતાનું અંતર કાપવું હોય તો આપણને સ્પીડ મળી જશે. ટ્રેનને પોતાનું અંતર કાપવા માટે જે લાગતો સમય છે એ આપણને મળી જશે. ટ્રેનની લંબાઈ છે કેટલી? તો કે 200 મીટર છે, બરાબર. એને ભાગ્યા એની સ્પીડ કરશું એટલે આપણને જે સમય છે એ મળી જશે. તો અહીંયા થશે 50 અને અહીંયા થશે ગુણાકારમાં 3, બરાબર. તો આ 50 એકુ 50, 50 ચોકુ 100, 4 તેરીને 12 સેકન્ડ થઈ, બરાબર. 4 તેરીને 12 સેકન્ડ થઈ. કોની થઈ? તો ટ્રેનને પોતાનું અંતર કાપતા 12 સેકન્ડ થઈ. ટ્રેનને પોતાનું અંતર કાપતા 12 સેકન્ડ થઈ. હવે તો પ્લેટફોર્મ જે છે, આ પ્લેટફોર્મ નું અંતર જ્યારે કાપે છે ત્યારે ટ્રેન પોતાનું અંતર તો કાપે જ છે, બરાબર, પણ સાથોસાથ પ્લેટફોર્મ નું પણ અંતર કાપે છે, બરાબર. એ પોતાનું અંતર કાપતા એટલે કે 200 કાપતા જો એને કેટલી 12 સેકન્ડ લાગે છે, બરાબર. અથવા 12 × 200 તો 18 કેટલા? 12 × 200 તો 18 કેટલા? બસ ત્રિરાશી મૂકો. શું થશે? 200 × 18 એના છેદમાં